solitude, aloneness is my real partner. My real shadow, my real reflection. It is a mirror for me. સાચું કહું ને, બહુ જ ગમે છે. હું પ્રેમમાં પડી જાઉં છું મારી એકલતાના. હું એકલો પડી જાઉં ને, મને એવું લાગે છે આ પૃથ્વી પર બીજું કોઈ સુખ હોય જ ન શકે. પાક્કું સ્વર્ગની પણ હેસિયત નથી મને આ સુખ આપી શકે. મને એવું લાગે છે આનાથી વધારે સુખ હોય જ ન શકે. જ્યારે હું મારી સાથે હોઉં, હું સાવ એકલો હોઉં, હું કોઈને નડું નહીં ને કોઈ મને નડે નહીં. મારે શબ્દ નથી જોઈતા, મારે વિચાર નથી જોઈતું, વર્તન, અરે કોઈનો પ્રવેશ પ્રતિબંધિત કરી દઈશું. એક એવું નાનકડું વિશ્વ બનાવું જે મારું જ હોય, જેની અંદર હું એકલો જ હોઉં. મારાથી મારું વિશ્વ બને, જેની અંદર મારો સમાજ હોય, હું જ. I will be the only member of my own society. I will create my own world. I am a single man with majority of myself. બહુ ગમે છે, બહુ જ ગમે છે, બહુ ગમે છે. સાચી સાચ જોઈ લીધું. સંસાર અસાર પાક્કી ખબર પડી ગઈ. હું કોઈનો નથી, કોઈ મારો નથી. મારે કશું જોઈતું નથી, અને જે છે એ મારું છે નહીં. એ ગમે ત્યારે મારા મૃત્યુની સાથે છીનવાઈ જશે. જેમ જેમ લોકો અને વસ્તુઓ જીવનમાં આવતી જાય છે, એમ શાંતિ અને સંતોષ તો મારી દુનિયાના શબ્દો ના હોય એવું મને લાગે છે ગાયબ થઈ જાય છે. હું અશાંત થઈ જાઉં છું. ક્યાં સુધી દોડ્યા કરીશું? ક્યાં સુધી? નહીં, મારે એ સ્થિતિ જોઈએ છે જેમાં મારા સિવાય મારું કોઈ ન હોય. હું શું કરવા આ સમાજમાં, દુનિયામાં, વિશ્વમાં કોઈ બીજાને તક આપું કે કમ ઓન મારી જિંદગીમાં આવો અને મને દુઃખી કરો? એવી તક શું કામ આપું? નહીં, મારી દુનિયામાં હું અને માત્ર હું. હવે કોઈ સવાલ નથી છેતરાવાનો કે છેતરવાનો. હું કેવી રીતે મને છેતરું? હું શાંત થઈ જાઉં છું. એટલો બધો શાંત કે મારા હૃદયના તમામ ધબકાર મને સંભળાય. મારો શ્વાસ અંદર જાય ને બહાર આવે, એ હલન ચલન મને અનુભવાય છે. આ ભીડમાં મને સમય નહોતો મળતો જોવાનો મારી તરફ હું કેવો છું.
મારી અંદર કઈ કઈ વસ્તુઓ ખોટી છે જે લઈને હું બેસી ગયો છું, મારી નબળાઈઓ જે મને માણસ નથી બનવા દેતી. હું શાંત બેસું ને ત્યારે મને દેખાય છે. બિલકુલ દેખાય છે મારી 5 ઇન્દ્રિયોની નિષ્ફળતા અને 5 વૃત્તિઓ કામ, ક્રોધ, મોહ, મદ અને લોભ એને તો મને બરબાદ કરવામાં કશું બાકી નથી રાખ્યું. આ બધું હું એકલો બેસું ત્યારે જ મને ખબર પડે છે કે મને કંઈ મળ્યું નહીં, હું બધું ચૂકી ગયો. ક્યારે મેળવીશ? શ્વાસ પર શ્વાસ ખતમ થતા જાય છે, છેલ્લો શ્વાસ આવશે અને મને મારી ઓળખાણ નહીં પડે. આ તો કેમ ચલાવી લેવાય? એટલે મને મારું સોલિટ્યુડ, મારું એકાંત બહુ જ વહાલું છે, ગમે છે.